આજુબાજુમાં માં બધાને કહેતી ફરે મારા દીકરાને જોવા છેક બેંગ્લોરથી મહેમાન આવ્યા છે, છેક બેંગ્લોરથી મહેમાન આવ્યા છે. એમાં બાજુમાં જ એક કર્કશ સ્વભાવના માળી, જલસી સ્વભાવના માળી, કોઈનું સારું નહીં જોઈ શકનારા માળી રહેતા હતા. એ ત્યાંથી પસાર થયા. આ દીકરીની માં બહુ ભોળી, એને એ માળીને પણ હવે માં આવો ને, ચા પીવા આવો ને, મારા મોટા દીકરાને જોવા છેક મહેમાન બેંગ્લોરથી આવ્યા છે, આવો તમે પણ ચા પીવા આવો. હરખ ઘેલી બનેલી દીકરાની માં એ કર્કશ માળીને પણ ચા પીવા બોલાવ્યા. મહેમાનની સાથે એને પણ ચા આપી, ચા પીધી પણ ખરી. રકાબી મુકતા માળી બોલ્યા કયા દીકરાને જોવા આવ્યા છે, એટલે કેન્સરના રિપોર્ટ આવ્યા છે ને, આટલું જ બોલ્યા. પછી માળી જતા રહ્યા. હકીકતે આવું કઈ હતું જ નહીં. આ બાજુ માળી જતા રહ્યા, આ બાજુ મહેમાન સગાઈ કર્યા વગરના જતા રહ્યા. એક તો આ કેટલો નાજુક સમય આપ સૌ જાણો છો. દીકરા દીકરીને જોવાનો પ્રસંગ કેટલો નાજુક હોય, એમાં કોઈ બાજુવાળો આવીને આવું બોલે કે કયા કેન્સરના રિપોર્ટ આવ્યા, એ દીકરાને જોવા આવ્યા છે. પછી કદાચ આકાશપતિ ભગવાન આવીને કે તો એ મહેમાન માને ખરા? આ વાણીનો દોષ છે. તમારા બોલવાથી કોઈનું કામ બગડી ગયું, એ વાણીના દોષી બન્યા.